કોલ્હાપુર જિલ્લાનું શિરોળ એ પંચગંગા નદીના ખોળામાં વસેલું એક સમૃદ્ધ અને સંપન્ન ગામ. ગામની ચારે બાજુએ ફેલાયેલા લીલાચમ શેરડીના ખેતરો અને પવનમાં ડોલતા પાકને જોઈને કોઈની પણ આંખો ઠરી જાય. આ જ શિરોળ ગામની મધ્યમાં માધવરાવ પાટીલની એક વિશાળ અને જૂની હવેલી હતી. ગામમાં માધવરાવની મોટી ઇજ્જત હતી. એસટી સ્ટેન્ડની નજીક જ તેમની શ્રીદત્ત કૃષિ સેવા કેન્દ્ર નામની એક મોટી દુકાન હતી. ખાતર, બિયારણ અને દવાઓનો મોટો વેપાર હતો. માધવરાવ સ્વભાવે અતિશય શાંત, સહનશીલ અને કોઈની પણ પંચાતમાં ન પડનારા માણસ હતા. બાપની પુણ્યશાળી કમાણી અને પોતાની પ્રામાણિક મહેનત પર તેમણે આ વ્યવસાયને મોટું નામ અપાવ્યું હતું. પરંતુ દુકાનમાં અને ગામમાં ગમે તેટલો રૂઆબ હોય, માધવરાવની ઘરમાં માત્ર કોડીની પણ કિંમત નહોતી. કારણ કે ઘરની સંપૂર્ણ સત્તા તેમની પત્નીના એટલે કે કાંચનના હાથમાં હતી. કાંચન દેખાવમાં અત્યંત સુંદર અને રૂઆબદાર હતી, પણ સ્વભાવે અતિશય કડવી, કજાત અને અભિમાની હતી. પૈસા અને રૂપનું પ્રચંડ અભિમાન તેના રોમ રોમમાં વ્યાપેલું હતું. ઘરમાં તેનું જ શાસન ચાલતું. માધવરાવ એટલે તેની સામે અક્ષરશ હાજી હા કરનારા માણસ હતા. કાંચન એક શબ્દ સામનો કરે કે માધવરાવ માથું નમાવીને ચૂપ થઈ જતા. આવા આ ઘરમાં એક દિવસ સાંજના સમયે એક અત્યંત હૃદયદ્રાવક પ્રસંગ બન્યો અને વાડાની શાંતિ કાયમ માટે ભંગ થઈ ગઈ. મિત્રો, ક્યારેક ક્યારેક પોતાના માણસો તરફથી મળેલો અપમાન પારકાના જખમ કરતા પણ વધુ ઊંડો હોય છે. તમારા મતે પિયરના ઉંમરે આવેલી એક અસહાય બહેનને આધાર મળવો જોઈએ કે અપમાન? વાર્તા દિલને સ્પર્શી જાય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દિવસ આથમી ગયો હતો અને આકાશમાં રાતનો અંધકાર ઝડપથી ઘેરાઈ રહ્યો હતો. વાડાના મોટા લાકડાના દરવાજામાં એક કૃશ, અશક્ત અને સફેદ સાડીમાં લપેટાયેલી પરછાઈ આવીને ઊભી રહી. તે હતી રમા, માધવરાવની સગી નાની બહેન. એક જમાનામાં આજવાડામાં લાડકોડમાં ઉછરેલી, સંપૂર્ણ ઘરની લાડકી દીકરી આજે એક ભિખારીની જેમ પોતાના જ ઉંમરે ઊભી હતી. તેની કેડ પર તેનો 5 વર્ષનો દીકરો બાળુ હતો. બાળુની આંખો ડરના માર્યા પહોળી થઈ ગઈ હતી અને તે માતાના પાલો પાછળ પોતાને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રમાના જીવનમાં અચાનક એક મોટું વાવાઝોડું આવ્યું હતું. તેના લગ્ન એક સારા સુખી ઘરમાં થયા હતા. પતિ અતિશય પ્રેમાળ હતો, પણ નિયતિને તેનું સુખ મંજૂર નહોતું. એક અસાધ્ય બીમારીએ તેના પતિને અચાનક ઘેરી લીધો અને થોડા મહિનાની બીમારીમાં જ રમાનું કંકુ કાયમ માટે ભૂસાઈ ગયું. પતિના અવસાન પછી સાસરિયાઓના અસલી રંગ સામે આવ્યા. દિયર અને સાસુએ મળીને રમાના ભાગની બધી જમીન જાયદાદ અને દાગીના કપટથી પોતાના નામે કરી લીધા. પતિને ખાઈને બેઠી અપશકુનિયાળક્યાની એવા ભયાનક ટોણા મારીને રમા અને તેના નાના બાળુને અક્ષરશ પહેરેલા કપડે ઘરની બહાર કાઢી મૂક્યા. નિરાધાર બનેલી રમા આંખોમાં પ્રાણ લાવીને રડી રહી હતી. દુનિયામાં હવે તેનો બીજો કોઈ આધાર નહોતો. છેવટે મારું પિયર છે, મારા બાપનું ઘર છે, મારો સગો ભાઈ ત્યાં છે. બસ આજ એક આશા સાથે તે પોતાના હકના ઘરના ઉંમરે આવીને ઊભી રહી હતી. મોટા ભાઈ, ઓ મોટા ભાઈ, રમાએ ડસકું ખાતા ક્ષીણ અવાજે ઉંમરેથી સાદ પાડ્યો. અવાજ સાંભળીને માધવરાવ બહાર આવ્યા. પોતાની લાડકી બહેનને સફેદ સાડીમાં આવી ઉજ્જળ અવસ્થામાં જોઈને માધવરાવના પગ નીચેથી જમીન સરકી ગઈ. રમા, અરે આ શું થઈ ગયું? આ કેવી હાલત કરી નાખી છે પોતાની? માધવરાવ દોડતા જ આગળ આવ્યા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમણે રમા અને બાળુને ભેટી પડ્યા. પરંતુ આ દ્રશ્ય લાંબો સમય ટક્યું નહીં. અંદરથી કાંચન રાડ પાડતી બહાર આવી. પાલવ કમરે ખોસતા અને આંખો મોટી કરતા તેણે રમા તરફ એક ત્રાસી નજર નાખી. શું બાય, આ નવું નાટક? હવે સાસરિયાનું એટલું મોટું ઘરબાર અને પ્રોપર્ટી છોડીને અહીં ભાઈના માથે બેસવા ક્યારે આવી? અને સફેદ કપાળ કરીને અમારા દરવાજે શેના માટે અપશુકન કરવા ઊભી છે? કંચનના શબ્દો જાણે ધગધગતા સળિયા જેવા હતા, જે રમાના કાળજામાં ખૂંપી રહ્યા હતા. ભાભી, મારા ધણી મને છોડીને ચાલ્યા ગયા. મારું પંખું ભૂસાઈ ગયું. એ લોકોએ મને અને મારા બાળોને ઘરની બહાર કાઢી મૂક્યા. તમે જ કહો, હું આ બાળકને લઈને ક્યાં જાઉં? આ મારું પિયર છે, મારા બાપનું ઘર છે.
એટલે હકથી આવી છું ભાભી. રમાએ પાલવથી આંખો લૂછતા અને હાથ જોડતા ઉત્તર આપ્યો, હક? કેવો હક રાંડ? કાંચને ગુસ્સામાં પગ પછાડ્યો. લગ્ન થઈ ગયા ને તારા, તો પછી હવે અહીં કેવો હક જતાવવા આવી છે? બાપની મિલકત શું તારા નામે છે કે શું? પતિને સાચવતા આવડ્યું નહીં, પ્રોપર્ટી ટકાવી શકી નહીં અને આવી મોટી અહીં હક બતાવવા? અરે જુઓ છો શું આમ મોઢું ફાડીને? કહો તમારી આ લાડકી બહેનને કે અહીં કઈ આપણે ધર્મશાળા ખોલીને નથી બેઠા. કાંચને માધવરાવ પર ખીજાતા કહ્યું. માધવરાવે બીતા બીતા કાંચન તરફ જોયું. કાંચન, અરે શું બોલે છે તું? મારી સગી બહેન છે એ. પતિની છત્રછાયા ગુમાવી ચૂકી છે. રસ્તા પર કેવી રીતે છોડી દઉં એને? રહેવા દે એને અહીં. વાડો એટલો મોટો છે, એક ખૂણામાં પડી રહેશે બિચારી. એક ખૂણામાં પડી રહેશે અને ખાવાનું શું આકાશમાંથી ટપકશે? હું સ્પષ્ટ કહી દઉં છું, મને ઘરમાં મફતનું ખાનારા અને નવરા બેસી રહેનારા ગીધડા નથી જોઈતા. રહેવું હોય તો ઘરના બધા કામ કરવા પડશે. અને હા, આ મુખ્ય ઘરમાં તેને જગ્યા નહીં મળે. પાછળ પેલો ગમાણ પાસેનો જે ઓરડો છે ને, ત્યાં રહેવું હોય તો હા પાડે, નહીતર અત્યારે ને અત્યારે જ રસ્તો પકડે. કાંચને પોતાનો અંતિમ ચુકાદો સંભળાવી દીધો. રમાએ અત્યંત દયામણી નજરે પોતાના ભાઈ તરફ જોયું. જે ઘરમાં તેનો જન્મ થયો હતો, જે આંગણામાં તે રમીને મોટી થઈ હતી, ત્યાં આજે તેને રહેવા માટે નોકરાણી બનવું પડી રહ્યું હતું. માધવરાવે નજર નીચી કરી લીધી. તેઓ લાચાર હતા. રમાએ પોતાની છાતીએ વળગેલા બાળુની તરફ જોયું. તેના માટે તેણે આ બધું સહન કરવું જ પડે તેમ હતું. તેણે મૂંગા મોઢે માથું ધૂણાવ્યું. કાંચન તેને ઘરની પાછળ આવેલા એક જૂના અંધારિયા અને ભેજવાળી દુર્ગંધ મારતા ઓરડામાં લઈ ગઈ. ત્યાં જૂના ટાયર, તૂટેલી ખુરશીઓ અને ખેતીના જૂના ઓજારો પડ્યા હતા. છત પર જાળા લટકી રહ્યા હતા અને એક ખૂણામાં એક તૂટેલો ખાટલો પડ્યો હતો. અહીં જ પડ્યા રહેવાનું આજથી. અને સવારે 5 વાગે ઉઠીને ગમાણ સાફ કરવાની, વાસિંદુ પોતું કરવાનું યાદ રાખજે. અહીં તું મહેમાન બનીને નથી આવી. એવું સંભળાવીને કાંચન ચાલી ગઈ. રમાએ એ અંધારિયા ઓરડામાં પગ મૂક્યો અને તેની ધીરજનો ડેમ તૂટી ગયો. તે જમીન પર બેસીને ચોધાર આંસુએ રડવા લાગી. ભગવાન, મેં એવા કયા પાપ કર્યા હતા? આવી ક્યાં જન્મની સજા તું મને આપી રહ્યો છે? બાળુએ પોતાના નાના હાથથી માતાની આંખો લૂછી. મમ્મી, રડ નહીં ને. મને અહીં બહુ ડર લાગે છે અને મને ભૂખ પણ બહુ લાગી છે. બાળુનો એક કોમળ અવાજ સાંભળીને રમાએ પોતાને સંભાળી. તેણે એક જૂના કપડાથી તે ઓરડો સાફ કર્યો. તૂટેલા ખાટલા પર પોતાની બાકી રહેલી એક સાડી પાથરી અને બાળુને તેના પર સુડાવી દીધો. રાત્રે મોડેથી રસોડામાંથી વધેલી 2 વાસી રોટલી અને થોડું શાક કાંચને તેના હાથમાં આપી દીધું. રમાએ પોતે ભૂખ્યા રહીને તે અન્ન બાળુને ખવડાવ્યું. તેણે આલિંગનમાં લઈને તે આખી રાત આંસુ વહાવતી પડી રહી. બીજા દિવસથી રમાનું જીવન એક ગુલામ જેવું બની ગયું હતું. વહેલી સવારે 5 વાગે ઉઠીને તે ગમાણમાં ગાય ભેંસોનું ચાણ ઉપાડતી, વાસિંદુ કરતી, રંગોળી પૂરતી, ત્યારબાદ કૂવામાંથી પાણી ખેંચી લાવીને કપડાનો મોટો ઢગલો ધોતી. વાસણ, કપડા, કચરા પોતા, રસોઈ બધું જ કામ રમાના માથે આવી પડ્યું હતું. કાંચન તો સવારે 8 વાગ્યા સુધી સૂતી રહેતી અને ઉઠ્યા પછી માત્ર રમા પર હુકમ ચલાવતી. રમા જો થોડું પણ ધીમેથી કામ કરે અથવા બાળું રડવા લાગે તો કાંચનના ટોણા શરૂ થઈ જતા. કેમ અલી મહારાણી, મફતનું ખાવા મળે છે એટલે શરીર ભારે થઈ ગયું ને? કામ શું તારો બાપ આવીને કરશે? અને એ કલમુખાને ચાનો રાખ જરા. સવાર સવારમાં અપશુકન્યા મોઢું લઈને રડવા બેસી જાય છે. બાળુ અતિશય શાંત અને સમજુ છોકરો હતો, પરંતુ કુપોષણ અને સતત ડરના કારણે તેની તબિયત બગડતી જતી હતી. તેના શરીર પરના કપડાં મેલા અને ફાટેલા થઈ ગયા હતા. તે દિવસભર ઓરડાના એક ખૂણામાં માતાની રાહ જોતો બેસી રહેતો હતો. ક્યારેક માધવરાવ દુકાનથી આવતી વખતે બાળુ માટે બિસ્કિટ કે ખાવાનું પેકેટ લઈને આવતા, પણ જો કાંચનની નજર પડી જાય તો તે ડરીને એ પેકેટ ખિસ્સામાં છુપાવી દેતા. સગો મામો હોવા છતાં માધવરાવ બાળુને સાદાઈથી, પ્રેમથી પાસે બોલાવી શકતા નહોતા. માધવરાવની આ કાયરતા અને લાચારી રમાને કાંચનના ટોણા કરતા પણ વધુ પીડા આપતી હતી. મારો ભાઈ જીવતો હોવા છતાં મરેલા જેવો થઈ ગયો છે. આ વિચાર તેના કાળજાને કોરી ખાતો હતો. મમ્મી, મામા મારી સાથે કેમ નથી બોલતા?
આપણે આપણા ઘરે ક્યારે જઈશું? બાળુ ક્યારેક માસુમિયતથી પૂછતો, બેટા આજ આપણું ઘર છે હવે. મામા બહુ કામમાં હોય છે ને એટલે નથી બોલતા. તું મારો ડાયો દીકરો છે ને તો આમ રડવાનું નહીં. રમા ખોટું હસીને તેને સમજાવતી, પણ તેનું કાળજું ચીરાઈ જતું. દિવસો આમને આમ કાંટાની જેમ સરકી રહ્યા હતા. શ્રાવણ મહિનો પૂરો થઈને હવે ભાદરવો નજીક આવી રહ્યો હતો. ગામમાં બધે જ ગૌરી ગણપતિના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. ઘરે ઘરે સફાઈ અને તહેવારની ધૂમ હતી. પણ રમા અને બાળુના નસીબમાં તહેવારનો આનંદ નહોતો, માત્ર અંધકાર હતો. તહેવારના દિવસો નજીક આવી રહ્યા હતા ત્યારે જ કુદરત અને માણસોની એક ભયાનક રમત રમાના જીવનમાં આવવાની બાકી હતી. બાળુનું શરીર અચાનક એક સાંજે તાવથી ધખવા લાગ્યું હતું અને બીજી તરફ કાંચનની ક્રૂરતા બધી હદો પાર કરવાની તૈયારીમાં હતી. ભાદરવા મહિનો બેઠો અને શિરોળ ગામ પર તહેવારનો રંગ ચડવા લાગ્યો. વાતાવરણમાં એક અનોખો ઉત્સાહ અને પવિત્રતા છવાઈ ગઈ હતી. માધવરાવના વાડામાં તો ગૌરી ગણપતિનો તહેવાર દર વર્ષે મોટી ધામધૂમથી ઉજવાતો. આ વર્ષે પણ વાડાને રંગરોગાન કરવામાં આવ્યો હતો. આંગણામાં ગલગોટાના ફૂલોના હાર અને આંબાના પાનના તોરણ બાંધવામાં આવ્યા હતા. ઘરમાં ગણપતિ બાપાના મંડપની સજાવટ આંખો આંજી દે તેવી હતી. તહેવાર નિમિત્તે કાંચનના પિયરના બધા લોકો, તેની માતા, બહેન, બનેવી અને અન્ય સગા સંબંધીઓ 2 દિવસ પહેલા જ રહેવા આવી ગયા હતા. વાડો માણસોની ચહલ પહલ અને હાસ્યથી ભરાઈ ગયો હતો. પરંતુ આ બધા ઝગમગાટ અને આનંદના વાતાવરણમાં ઘરના પાછળના ઓરડામાં માત્ર એક ભયાનક અંધકાર અને શાંત રુદન છવાયેલું હતું. રમાને પિયર આવ્યાને હવે 5-6 મહિના થઈ ગયા હતા. આ થોડા મહિનાઓમાં તેના શરીર પર માંસ રહ્યું નહોતું. રોજની સખત મજૂરી, અપૂરતું અન્ન અને કાંચનના ઝેરીલા ટોણાને કારણે રમા સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તહેવારના દિવસે તો કાંચને તેને સવારે 4 વાગ્યાથી કામે વળગાડી દીધી હતી. ગમાણ સાફ કરવાથી લઈને મહેમાનોના નાહવા માટે ચૂલા પર પાણી ગરમ કરવા સુધીના બધા કામ રમાએ એકલીએ કર્યા હતા. તહેવારોનો દિવસ છે, મહેમાનો સામે તારું એ અપશુકન્યા મોઢું લઈને આવતી નહીં. ઘરના કામ પતાવ અને જઈને રસોડામાં બેસ, એવી સખત ચેતવણી કાંચને તેને આપી દીધી હતી. સાંજે ઘરમાં શ્રીખંડ પૂરી, કરવડી પાપડ અને બટાકાનું મસાલેદાર શાક બન્યું હતું. રસોડામાંથી આવતી ઘી અને ઇલાયચીની સુગંધથી આખો વાળો મહેકી રહ્યો હતો. પરંતુ અહીં ઓરડામાં બાળુની હાલત અત્યંત ખરાબ હતી. ગઈકાલ રાતથી જ તેનું શરીર તાવથી તપી રહ્યું હતું. તહેવારના કામમાં રમાએ તેની પાસે બેસવાનો સમય પણ મળ્યો નહોતો. ઓરડાના એ તૂટેલા ખાટલા પર બાળુ એક ફાટેલી ગોદડીમાં ધ્રુજતો સૂતો હતો. તેનો શ્વાસ ભારે થઈ ગયો હતો અને હોઠ સુકાઈ ગયા હતા. રમા દોડતી દોડતી ઓરડામાં આવી. તેણે બાળુના કપાળ પર હાથ મૂક્યો અને તે ધ્રુજી ગઈ. બાળુનું શરીર દેવતાની જેમ તપી રહ્યું હતું. તેમણે ઉતાવળે એક માટલામાંથી પાણી કાઢ્યું અને પાલોનો છેડો પલાળીને તે તેના કપાળ પર પાણીની પટ્ટીઓ મૂકવા લાગી. ઠંડા પાણીનો સ્પર્શ થતાં જ બાળુએ ધીમેથી આંખો ખોલી. તેની આંખો લાલચોળ થઈ ગઈ હતી. મમ્મી, બાળુએ ક્ષીણ અવાજે કહ્યું. શું થયું બેટા? મારા રાજાને શું થાય છે? રોકાઈ જા, તાવ ઉતરી જશે હમણાં જ, રમા આંખોમાં આવેલું પાણી છુપાવતા બોલી. બાળુએ પોતાનો નાનો હાથ માતાના ગાલ પર મૂક્યો અને તે બોલ્યો, મમ્મી, આજે ગણપતિ બાપા આવ્યા છે ને ઘરમાં? ઘરમાંથી કેટલી સરસ સુગંધ આવે છે, ગળી ગળી. મને બહુ ભૂખ લાગી છે. મમ્મી, આજે મને પણ એ ગળ્યું ખાવા મળશે કે? એક જ પૂરી લાવી આપને મમ્મી. બાળુના એ માસૂમ શબ્દો રમાના કાળજામાં કોઈ ધારદાર છરીની જેમ ખૂપી ગયા. પોતાની બીમારીની પરવા કર્યા વગર એક નાના જીવને માત્ર અન્નની આશા હતી. ગરીબી અને લાચારી શું હોય છે, તેનો સૌથી ભયાનક અનુભવ રમાને તે ક્ષણે થયો. તેણે બાળુને છાતી સરસો ચાંપ્યો અને તે મૂંગા મોઢે રડવા લાગી. હા બેટા, મારો દીકરો ગળ્યું ખાશે ને? હું લાવું છું, ઊભો રહે, મારા સોના માટે. તું સૂઈ જા થોડી વાર. રમાએ પાલવથી આંખો લૂછી. તેણે નક્કી કર્યું કે ગમે તે થાય, આજે બાળુ માટે તે કાંચન સામે હાથ ફેલાવશે. મહેમાનોની સામે કદાચ તે અપમાન નહીં કરે. એ ભોળી આશાએ રમા ડરતા ડરતા ઓરડામાંથી બહાર આવી અને મુખ્ય ઘરના ઉમરા પાસે આવીને ઊભી રહી. હોલમાં માધવરાવ, કાંચનના પિયરના સગા સંબંધીઓ વાતો કરતા બેઠા હતા અને કાંચન હસતા મુખે બધાને પ્લેટમાં નાસ્તો આપી રહી હતી.
રમાએ ઉંમરેથી જ ધીમેથી અવાજ આપ્યો, ભાભી, ઓ ભાભી. તેનો અવાજ સાંભળતા જ હોલમાં છવાયેલી શાંતિ અચાનક તૂટી ગઈ. બધાની નજરો દરવાજે ઊભેલી એક કૃશ સફેદ સાડીવાળી વિધવા પર ટકેલી રહી. કાંચનના ચહેરા પરનો હસતો ભાવ એક સેકન્ડમાં ગાયબ થઈ ગયો અને ત્યાં ગુસ્સાનું મોજું ફરી વળ્યું. તે સણસણતા પગલાં ભરતી રમાની નજીક આવી. શું છે અલી, આ શું ધતિંગ માંડ્યું છે અહીં? તને કહ્યું હતું ને, મહેમાનો ઘરમાં હોય ત્યાં સુધી તારો આ સફેદ પગ અહીં મુખ્ય ઘરમાં મૂકવાનો નહીં. કાંચને દાંત કચકચાવતા અને ધીમા પણ તીખા અવાજે પૂછ્યું. રમા હાથ જોડીને ધ્રુજતા અવાજે બોલી, ભાભી, મને માફ કરો, પણ બાળુ બહુ બીમાર છે. શરીરમાં ભયાનક તાવ ભરાયો છે. સવારથી પેટમાં અન્નનો એક દાણોય નથી ગયો. તેને તે શ્રીખંડ પૂરીની સુગંધ આવી તો તે ગળ્યું માગે છે. ભાભી, થોડું દૂધ અને પૂરી આપો ને, મારું બાળક છે, ભૂખ્યું છે. આ સાંભળતા જ કાંચનનો પારો 7મા આસમાને પહોંચી ગયો. મહેમાનોની પરવા કર્યા વગર તે જોરથી બોલી, એ ભિખારણ, શરમ નથી આવતી તને? તહેવારનો દિવસ છે, ઘરમાં ગણપતિ બાપા બેઠા છે, મહેમાનો હજુ જમવાના બાકી છે અને તું વિધવા થઈને તહેવારના દિવસે અપશુકન કરવા આગળ આવી ગઈ. અને શું વળી, તારા ગલુડિયાને શ્રીખંડ પૂરી ખાવી છે? તારા બાપનો માલ છે અહીં, ધણીને ખાઈને બેઠી છે અને અહીં તહેવારના દિવસે અમારા માથે બેસવા આવી ગઈ છે. ચાલતી થા અહીંથી. મહેમાનો જમ્યા વગર અન્નનો એક દાણો નહીં મળે તને. કાંચનના એ અમાનુષી શબ્દો હોલમાં બેઠેલા દરેક વ્યક્તિને સંભળાઈ રહ્યા હતા. માધવરાવ ત્યાં જ બેઠા હતા, પણ પત્નીના ડર નીચે જીવતા એ ભાઈએ પોતાની ગરદન નીચી કરી લીધી હતી. પોતાની સગી બહેનનું જાહેરમાં આવું અપમાન થઈ રહ્યું હોવા છતાં એ ભાઈ એક શબ્દ પણ બોલ્યો નહીં. રમાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેણે એક નજર માધવરાવ તરફ નાખી, પણ તેમણે નજર ફેરવી લીધી. અપમાનનો ઘૂંટડો પીને રમા રડતી રડતી ફરીથી ઓરડામાં ચાલી ગઈ. બપોર વીતી ગઈ. મહેમાનોનું જમવાનું પૂરું થયું. ઘરના બધાએ પેટ ભરીને પકવાન ખાધા. ત્યારબાદ કાંચને વધેલું ઘટેલું થાળીમાં ઢોળાયેલું શ્રીખંડ, તૂટેલી પૂરીના ટુકડા અને થોડું વધેલું શાક એક સ્ટીલની થાળીમાં ભેગું કરીને કચડી નાખ્યું. જાણે કોઈ ભિખારીને આપવાનું હોય તેમ તે એઠું અને વાસી અન્ન તેણે કામવાળીના હાથે રમા પાસે ઓરડામાં મોકલાવી દીધું. તે એઠી થાળી જોઈને રમાના કાળજામાં કંપારી છૂટી ગઈ, પણ માતૃત્વની સામે તેનું સ્વાભિમાન શાંત થઈ ગયું. તેણે એ થાળી લીધી. બાળુ ભૂખથી વ્યાકુળ હતો. રમાએ એ ભેગા કરેલા અન્નમાંથી પૂરીનો એક નાનો ટુકડો તોડ્યો અને બાળુના મોઢામાં મૂક્યો. મમ્મી, બહુ સરસ છે ગળ્યું. તાવથી તપતો બાળો હસતા હસતા બોલ્યો. દીકરાના એ હાસ્ય પાછળ છુપાયેલી લાચારી જોઈને રમાએ પોતાના ડસકા દબાવી રાખ્યા. પોતાના મોઢામાં પાલોને ખૂપીને તે રડી રહી હતી. તેણે પોતે અન્નનો એક દાણો પણ ન ખાધો. બસ તે એઠું અન્ન પોતાના દીકરાને ખવડાવતી રહી. ભગવાન, મારા બાળકના નસીબમાં આ એઠું અન્ન કેમ? આ પ્રશ્ન તેના મગજમાં ઘૂમરીઓ ખાઈ રહ્યો હતો. દિવસ આથમી ગયો અને રાત્રે અચાનક હવામાન બદલાઈ ગયું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા. ભાદરવા મહિનાનો વળતો વરસાદ કેવો રૌદ્રવેશ ધારણ કરે છે તેવો અનુભવ થવા લાગ્યો. વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. વાવાઝોડાના કારણે વાડાના ઝાડ હલવા લાગ્યા. થોડી જ વારમાં રમા જે જૂના ઓરડામાં રહેતી હતી તેની છત ટપકવા લાગી. નળિયામાંથી વરસાદનું પાણી સીધું અંદર આવવા લાગ્યું. આખા ઓરડામાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું. ખાટલા પર સૂતેલા બાળુના શરીર પર વરસાદની ઠંડી ધારાઓ પડવા લાગી. પહેલેથી જ સખત તાવથી પીડાતો બાળો એ ઠંડી અને વરસાદના પાણીથી અક્ષરશ ધ્રુજવા લાગ્યો. તેના દાંત કચકચાવા લાગ્યા અને તે થરથરી ઉપડી. તાવનો પારો વધુ વધી ગયો અને બાળુ બેભાન અવસ્થામાં જવા લાગ્યો. બાળુ, બાળુ, આંખો ખોલ બેટા. ભગવાન, મારા દીકરાને શું થઈ રહ્યું છે? રમા ડરના મારા ચીસ પાડી ઉઠી. તેણે તેને પોતાની સાડીના પાલોમાં લપેટીને છાતી સરસો જોરથી ચાપી લીધો, પણ વરસાદનું પાણી અટકતું નહોતું. બાળુની હાલત જોઈને રમાથી હવે રહેવાયું નહીં. તેનામાં રહેલી માતાએ બધી મર્યાદાઓ અને ડર પગાવી દીધા. તે ધોધમાર વરસાદમાં બાળુને કેળ પર લઈને મુખ્ય ઘરના પાછળના દરવાજા પાસે આવી. માધવરાવના બેડરૂમનો દરવાજો પાછળની તરફ ખુલતો હતો. રમાએ વરસાદના જોરમાં જ એ લાકડાનો દરવાજો જોર જોરથી ખખડાવવાનું શરૂ કર્યું. મોટા ભાઈ, ઓ મોટા ભાઈ,
દરવાજો ખોલો ને ભાઈ, ભાઈ દરવાજો ખોલો, મારો બાળો મરી રહ્યો છે, ઠંડીથી તેને બહુ તાવ ચડ્યો છે, ભાઈ દરવાજો ખોલો. રમાનો એ આર્ત સ્વર અને આક્રંદ એ વરસાદના અવાજમાં પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. દરવાજાની અંદર માધવરાવ ઊંઘમાંથી ચમકીને જાગી ગયા. બહેનનો એ રડવાનો અવાજ સાંભળીને તેમના મનમાં રહેલા ભાઈનો પ્રેમ જાગી ઉઠ્યો. રમા, રમા આવી છે વરસાદમાં, બાળું બીમાર છે, ઊભી રહે, હું દરવાજો ખોલું છું. માધવરાવ દરવાજો ખોલવા માટે આગળ વધ્યા, પણ એટલામાં જ કાંચને માધવરાવનો હાથ મજબૂતીથી પકડી લીધો. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. ખબરદાર, જો દરવાજો ખોલ્યો છે તો પગ ત્યાં જ રોકી લો તમારા. કાંચન, અરે વરસાદમાં પલળે છે એ, તેનો છોકરો બીમાર છે, મરી જશે એ બાળક, દરવાજો ખોલવા દે મને. માધવરાવ કરગરવા લાગ્યા. મરવા દો ને એ કલમુખાને, એકવાર મરશે એટલે આપણી પાછળની કટકટ કાયમ માટે મટી જશે. શું જરૂર છે દરવાજો ખોલવાની? આજે જો તમે દરવાજો ખોલીને એ અપશુકન્યાળ રાંડને મારા ઘરમાં લીધી તો કાલે હું આ ઘરમાં જોવા નહીં મળું તમને. કહો, પત્ની જોઈએ છે કે એ ભિખારણ બહેન? કાંચને અત્યંત નિર્દયતાથી પોતાનો હુકમ સંભળાવ્યો. માધવરાવના હાથ દરવાજાના સ્ટોપર પરથી નીચે આવી ગયા. તેઓ ત્યાં જ લાચાર થઈને નીચે બેસી ગયા. પોતાની આંખો સામે બહેનનો જીવ જઈ રહ્યો હોવા છતાં આ ભાઈ પત્નીના ડરના કારણે સંપૂર્ણપણે પાંગળો બની ગયો હતો. બહારથી રમાને કાંચનના એ પાષાણ હૃદય શબ્દો સ્પષ્ટ સંભળાયા. મરવા દો એ કલમુખાને. એ શબ્દો સાંભળીને રમાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આશાનું છેલ્લું કિરણ પણ ઓલવાઈ ગયું હતું. સગા ભાઈના ઉંમરે આજે માનવતાએ દમ તોડી દીધો હતો. મુશળધાર વરસાદ પોતાના શરીર પર ઝીલતા પોતાના બેભાન દીકરાને છાતી સરસો જોરથી ચાપીને રમા ફરીથી એ ટપકતા ઓરડામાં ચાલી ગઈ. ત્યાં બેસવા માટે પણ કોઈ કોરી જગ્યા બચી નહોતી. એક ખૂણામાં રમા ઘૂંટણ વાળીને બેસી ગઈ. તેણે પોતાની સાડીનો પાલવ બાળુના શરીર પર ઢાંકી દીધો અને પોતે માત્ર એ જ ઠંડીમાં અને વરસાદમાં પલળી રહી હતી. ઉપર આકાશ તરફ આંખો માંડીને આંસુની ધારાઓ અને વરસાદની ધારાઓ એકમેકમાં ભળી રહી હતી. ત્યારે રમાએ બંને હાથ જોડીને ઈશ્વર પાસે કરુણાની ભીખ માંગી. હે માં તુળજા ભવાની, હે પાંડુરંગ, મારી શું ભૂલ હતી? ક્યાં જન્મનું પાપ ભોગવી રહી છું હું? જો મારું કંઈ ચૂક થઈ જ ગઈ હોય તો મને મોત આપી દે ભગવાન, પણ મારા આ માસૂમ જીવને આવી સજા કેમ આપે છે તું? સાચે જ તું ક્યાંય છે કે નહીં? જો તું હોત તો આજે મારા બાળકને બચાવી લે ભગવાન, નહીતર આજે મારો તારા પરથી વિશ્વાસ કાયમ માટે ઉઠી જશે. એ રાત રમાના જીવનની સૌથી ભયાનક અને કાળી રાત હતી. એક અસહાય માતાની એ આહ એ વાવાઝોડામાં પણ સિદ્ધિ ભગવાનના ગર્ભગૃહ સુધી પહોંચી હશે કે કેમ? એ એક જ પ્રશ્ન હતો. પરંતુ નિયતિનું ચક્ર હવે ફરવાનું હતું. ચોમાસું પૂરું થયા પછી રમાના જીવનમાં એક નવું જ વાવાઝોડું આવવાનું હતું, જે આના કરતા પણ વધુ ભયાનક હોવાનું હતું. શ્રાવણ અને ભાદરવાનો એ રૌદ્ર વરસાદ ધીમે ધીમે ઓસરી ગયો હતો. ચોમાસાના એ કાળા ડિબાંગ અને જીવલેણ દિવસો હવે પાછળ છૂટી ગયા હતા. આકાશમાં હવે સ્વચ્છ નિર્મળ તડકો પડવા લાગ્યો હતો. તે ભયાનક તોફાની રાત્રે રમાએ ઈશ્વરને મારેલી આર્ત હાક કદાચ એ પાંડુરંગના કાને પડી હતી. એટલા માટે જ ઠંડી અને તાવના લીધે મરણ પથારીએ પહોંચેલો બાળો ચમત્કારની જેમ તેમાંથી બચાવ થયો હતો. તેનો તાવ ઉતરી ગયો હતો. તે હજી પણ અશક્ત અને કુપોષિત દેખાતો હતો, છતાં પણ હવે તે ઓસરીની બહાર આવીને થોડું ઘણું રમવા લાગ્યો હતો. રમાએ પોતાના બાળકને મોતના મુખમાંથી પાછું ખેંચી આણ્યું હતું, પણ તેને ક્યાં ખબર હતી કે કુદરતનું તોફાન ભલે શાંત થઈ ગયું હોય, પણ માણસોના રૂપમાં એક ભયાનક અને કિલકિલાટ ઊભો કરનારું ગંદુ તોફાન તેના ઉમરા પર આવીને અથડાવાનું હતું. દિવાળીની શરૂઆત થાય તે પહેલા જ માધવરાવના હવેલીમાં કાંચનનો સગોભાઈ પ્રતાપ રહેવા આવ્યો. પ્રતાપ એટલે આજુબાજુના 5 ગામોમાં રેતી માફિયાઓનું એક મોટું નામ હતું. નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ઉપાડવાનો તેનો મોટો કોન્ટ્રાક્ટ હતો. ગળામાં જાડી સોનાની સાંકળો, આંગળીઓમાં 4-5 સોનાની અંગૂઠીઓ, આંખોમાં પૈસા અને સત્તાની ભયાનક ગરમી અને મોઢામાં હંમેશા માવો અથવા તમાકુ. આવું તેનું ઉદ્ધત વ્યક્તિત્વ હતું. ગામના રાજકારણમાં તેનો વટ હતો, તેથી કોઈ તેના રસ્તે જતું નહીં. ધોળા દિવસે દારૂ પીને ગાડીઓ દોડાવી અને ગુંડાગીરી કરવી
એ તેનો રોજનો ધંધો હતો. પણ કાંચનને માત્ર પોતાના સગાભાઈ પર પ્રચંડ અભિમાન હતું. મારો ભાઈ એટલે વાઘ છે વાઘ, તેના નામથી આખું ગામ ધ્રુજે છે, એવું તે અભિમાનથી ગામની સ્ત્રીઓને કહેતી ફરતી હતી. માધવરાવને પ્રતાપના આ ધંધા બિલકુલ પસંદ નહોતા, પણ પત્નીના ડરને કારણે તેઓ શાળા સામે હંમેશા માથું નમાવીને જ રહેતા હતા. પ્રતાપ રહેવા આવ્યો ત્યારથી વાડાનું વાતાવરણ સંપૂર્ણપણે ડહોળાઈ ગયું હતું. તેની ગાડીઓની અવરજવર, તેના ગુંડા મિત્રો અને મોડી રાત સુધી ચાલતી તેમની પાર્ટીઓ, આ બધાને લીધે રમા પોતાને બાળુને તે અંધારી ઓસરીમાં બંને એટલી બંધ રાખવાનો પ્રયત્ન કરવા લાગી. પણ પ્રતાપની ગીધ જેવી તીક્ષ્ણ અને ગંદી નજર રમા પર પડી ચૂકી હતી. રમા ભલે સફેદ સાડીમાં રહેતી હોય, ચહેરા પર હંમેશા દુઃખની છાયા હોય અને કષ્ટના કારણે તેનું શરીર સુકાઈ ગયું હોય, છતાં તેનું મૂળ સૌંદર્ય અને તેનું તે છુપાયેલું રહ્યું નહોતું. પ્રતાપ જેવા વ્યસની અને નીચ પ્રવૃત્તિના માણસને એક અસહાય વિધવા પ્રત્યે દયા કે આદર આવવાને બદલે તેની લાચારીનો ગેરફાયદો ઉઠાવવાની દુર્બુદ્ધિ સૂજી. તેના મનમાં પાપી વાસનાએ માથું ઉંચક્યું. શરૂઆતમાં તેણે રમાને અસ્વસ્થ કરવાના નાના નાના પ્રયત્નો શરૂ કર્યા. રમા સવારે આંગણામાં કચરો પોતું કે સડા સમાર્જન કરતી હોય ત્યારે પ્રતાપ જાણી જોઈને ઓસરીમાં આવીને ઊભો રહેતો અને તેના તરફ એકીટશે ગંદી નજરે જોયા કરતો. રમા કપડાં ધોવા કૂવા પર જાય તો તે જાણી જોઈને ત્યાં આંટા મારતો. જો તેણે ચા લાવીને આપી તો કપ લેતી વખતે તે જાણી જોઈને તેની આંગળીઓને પોતાનો હાથ અડે તેવી લુચ્છાઈ કરતો. પ્રતાપનો તે સ્પર્શ અને તેની એ ભૂખી નજર રમાને અંદરથી જાણે કોઈ વીંચીને ડંખ માર્યો હોય તેવો અહેસાસ કરાવતી. તેના રૂવાડા ઊભા થઈ જતા અને અત્યંત કંટાળો આવતો. એક સ્ત્રી પુરુષની નજરમાં રહેલો તફાવત બરાબર ઓળખી શકે છે. પ્રતાપની આંખોમાં તેને પોતાનું રક્ષણ કરનારનો ભાઈ દેખાતો નહોતો, પણ એક લાચાર સ્ત્રીને ફાડી ખાવા ઈચ્છતો વરુ દેખાતો હતો. રમા પ્રચંડ ડરી ગઈ હતી. તેની અવસ્થા એક પાંજરામાં અથવા જાળમાં ફસાયેલી હરણ જેવી થઈ ગઈ હતી. તેણે એકવાર માધવરાવને એકલા જોઈને પરોક્ષ રીતે કહેવાનો પ્રયત્ન કર્યો, દાદા, પેલા પ્રતાપભાઈની નજર મને બરાબર નથી લાગતી. તે વારંવાર ઓસરી તરફ આંટા મારે છે. મને બહુ બીક લાગે છે દાદા. પણ માધવરાવે હંમેશની જેમ પોતાનું બીકપણું બતાવી. અરે રમા, તું શું પાગલ જેવી વાતો કરે છે? પ્રતાપ એવો નથી. તારો કોઈ ગેરસમજ થયો હશે. અને જો આ વાત કાંચનને ખબર પડીને તો તે ઘરમાં મહાભારત કરી મૂકશે. તું તારું કામ મૂંગા મોઢે કરતી જા, ત્યાં ધ્યાન જ ન આપ. માધવરાવના આ જવાબથી રમાની રહીસહી હિંમત પણ તૂટી ગઈ. જે ભાઈએ પોતાની બહેનની આબરૂનું રક્ષણ કરવું જોઈતું હતું, તે જ ભાઈ પત્નીના ડરને લીધે આંધળો અને બહેરો બની ગયો હતો. રમાએ હવે નક્કી કરી લીધું હતું કે પોતાનું અને પોતાના બાળોનું રક્ષણ પોતે જ કરવું પડશે. તે પ્રતાપના પડછાયાથી પણ 4 હાથ દૂર રહેવા લાગી. પણ નબળી પ્રવૃત્તિના લોકો એટલી સહેલાઈથી હાર માનતા નથી. પ્રતાપે રમાની આ લાચારી અને તેની એકલતાની સ્થિતિ પારખી લીધી હતી. તેને લાગ્યું કે જેને ખાવા અન્ન નથી, રહેવા માટે સરખી જગ્યા નથી, જેનો સગો ભાઈ તેને પૂછતો નથી, તે લાચાર વિધવા સ્ત્રી પૈસાની લાલચમાં સહેલાઈથી આવી જશે. અને એક દિવસ તેને તે ભયાનક તક મળી ગઈ. કાર્તિકી એકાદશીનો દિવસ હતો. કાંચન અને માધવરાવ તેમના એક નજીકના સંબંધીના લગ્ન માટે બાજુના ગામે ગયા હતા. બાળુ જમીને ઓસરીમાં જ ગાઢ ઊંઘમાં સૂતો હતો. વાડામાં બિલકુલ સન્નાટો હતો. બપોરનો સમય હતો અને રમા રસોડામાં બાકી રહેલા એઠા વાસણો ઘસી રહી હતી. બહાર કોઈ નથી એ જોઈને પ્રતાપે મુખ્ય દરવાજો અંદરથી સાંકળ લગાવીને બંધ કરી દીધો અને તે ધીમા પગલે રસોડા તરફ આવ્યો. વાસણો ઘસતા ઘસતા રમાને અચાનક પાછળ કોઈનો પડછાયો વર્તાયો. તેણે ચમકીને પાછળ જોયું તો પ્રતાપ દરવાજામાં ઊભો હતો. તેની આંખો લાલચોળ હતી. મોઢામાંથી માવો થૂકીને તે અતિશય ગંદી રીતે હસતા હસતા તેના તરફ જોઈ રહ્યો હતો. કેમ રમા, કેટલા દિવસ આવી નોકરાણીની જેમ વાસણો ઘસતી પડી રહીશ આ ઘરમાં? પ્રતાપે ધીમેથી રસોડામાં પગ મૂક્યો. રમા ઝટપટ ઊભી થઈ ગઈ. તેણે પોતાનો છેડો સરખો કર્યો અને ડરના માર્યા એક ડગલું પાછળ હટીને તે બોલી, પ્રતાપભાઈ, તમે અહીંયા શું કરો છો? દાદા અને ભાભી ઘરમાં નથી. તમે બહાર જઈને બેસો, હું વાસણો ઘસીને હમણાં આવું છું.
પ્રતાપે વધુ એક ડગલું આગળ વધાર્યું. તેનો હેતુ સ્પષ્ટ હતો. અરે વાલી, એ લોકો નથી એટલે જ તો હું આવ્યો છું. અરે રમા, જોને તે તારી શું હાલત કરી મૂકી છે. હાથમાં બંગડી નથી, શરીર પર સરખી સાડી નથી. આટલી નાની ઉંમરે આવી ઘરડી સ્ત્રીની જેમ રહેવાનું. આ શું તારી ઉંમર છે? મારી સામે જો, મારી પાસે પૈસાની કોઈ કમી નથી. તું બસ એકવાર હા પાડી દે, તને સોનાથી મઢી દઈશ. આ ઓસરીમાં કૂતરા જેવું જીવવા કરતા હું તને એક રાતમાં રાણીની જેમ રાખીશ અને તને તારા છોકરાને કોઈ વાતની કમી નહીં આવવા દઉં. પ્રતાપના એ શબ્દો સાંભળીને રમાના કાનમાં જાણે શીશું ઓગળીને રેડાયું હોય તેવું લાગ્યું. તેનું આખું શરીર ગુસ્સા અને અપમાનથી ધ્રુજવા લાગ્યું. એક પારકો માણસ તેના જ ભાઈના ઘરમાં તેની આબરૂનો સોદો કરી રહ્યો હતો. પ્રતાપભાઈ, જીભ સંભાળીને બોલો. હું આ ઘરની દીકરી છું. તમે મારા ભાભીના ભાઈ થાવ છો. આવું પાપ મનમાં લાવતા તમને શરમ નથી આવતી? ચાલતા થાવ અહીંથી, નહીતર હું રાડો પાડીને આખું ગામ ભેગું કરીશ. રમાની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. તેનો અવાજ હવે ડરથી નહીં પણ સંતાપથી ધ્રુજી રહ્યો હતો. પણ પ્રતાપની આંખો પર પૈસા અને સત્તાની ચરબી ચડેલી હતી. તેને લાગ્યું કે આ તો બસ ઉપરનો ડર છે. તે હસ્યો અને એકદમ આગળ ઘસીને તેણે રમાનો ડાબો હાથ મજબૂતીથી પકડી લીધો. અરે, આટલા નખરા શા માટે કરે છે? અહીંયા કોણ છે તારું રક્ષણ કરનારું? તારો એ બીકણભાઈ કે મારી બહેન, જેને તને હવેલીમાંથી કાઢીને આ ઓસરીમાં ફેંકી દીધી છે? કોઈ જ નથી તારું. ડાહી થઈને મારું કીધું માની લે. પ્રતાપનો એક ગંદો સ્પર્શ રમાના હાથને થતા જ તેના અંદર વર્ષોથી દબાયેલો જ્વાળામુખી એક ક્ષણમાં ફાટી નીકળ્યો. આજ સુધી પતિના મૃત્યુ પછી સસરાએ આપેલા આઘાત તેણે સહન કર્યા હતા. કાંચનના ઝેરીલા ટોણા તેણે મૂંગા મોઢે ગયા હતા. દીકરાને ભૂખ્યો રાખવાનું દુઃખ તેણે આંસુઓમાં વહાવી દીધું હતું. પણ આજે સમય તેના અસ્તિત્વ અને સ્ત્રીના સન્માન પર આવ્યો હતો. પણ આજે સમય તેના અસ્તિત્વ અને સ્ત્રીત્વના સન્માન પર આવ્યો હતો. રમાના શરીરમાં જાણે સાક્ષાત આઈ તુળજા ભવાનીનો સંચાર થયો. તેનામાં રહેલી ઘાયલ વાઘણે અચાનક છલાંગ લગાવી. તેણે પ્રતાપની પકડમાંથી પોતાનો હાથ એક ભયાનક ઝટકા સાથે છોડાવી લીધો અને બીજી ક્ષણે પોતાના કાંડાની આખી તાકાત ભેગી કરીને તેણે પોતાનો જમણો હાથ હવામાં ઉગામ્યો અને પ્રતાપના ગાલ પર એવી સણસણતી તમાચો લગાવી કે તેના અવાજથી રસોડાની દિવાલો ધ્રુજી ઉઠી. તે અવાજ એટલો ભયાનક અને તીક્ષ્ણ હતો કે પ્રતાપની આંખો સામે અંધારા આવી ગયા. તેનો સંતુલન બગડ્યો અને તે પાછળની તરફ 2 ડગલા હટીને દિવાલ સાથે અથડાયો. તેના ગાલ પર રમાની 5 આંગળીઓના લાલચોળ નિશાન ઉપસે આવ્યા હતા. તેના મોઢામાંથી લોહીવાળો માવો જમીન પર પડ્યો હતો. તે આઘાતથી સ્તબ્ધ થઈ ગયો. એક સુકાયેલી અડધા પેટની વિધવાના હાથમાં આટલી તાકાત ક્યાંથી આવી? તે જ તેને સમજાયું નહોતું. રમા હવે કોઈ લાચાર વિધવા લાગતી નહોતી, પણ હાથમાં શસ્ત્ર લીધેલી દુર્ગા જેવી દેખાતી હતી. તેની આંખો સળગતા અંગારાની જેમ ધકધકી રહી હતી. છાતી ઝડપથી ઉપર નીચે થઈ રહી હતી. તેણે પોતાનો છેડો કમરે મજબૂત ખોસી દીધો અને તે પ્રતાપ પર અક્ષરશ ગર્જના કરતી બોલી, ખબરદાર, જો હવે પછી મારા પર હાથ નાખવાની હિંમત કરી છે તો નીચ હલકટ માણસ, તારો એ પૈસો અને તારો અહંકાર ચૂલામાં નાખ. હું વિધવા છું એટલે કોઈ પણ આવીને હાથ નાખશે? લાચાર નથી હું. એક ખાનદાન પાટીલની દીકરી છું. મારો પતિ ભલે મરી ગયો હોય પણ મારી આબરૂ હજી મારા કાંડામાં સાબુત છે. આજ સુધી મૂંગા મોઢે બધું સહન કર્યું કારણ કે મારે મારા બાળકને જીવાડવું હતું. પણ જો મારી ઇજ્જત પર કોઈ હાથ નાખશે તો પોતાનો બચાવ કરવાની તાકાત છે મારામાં. તને શું લાગ્યું મારું કોઈ નથી એટલે હું તારા જેવા કૂતરા સામે પૂંછડી પટપટાવીશ? અરે, તારી લાયકાત છે મારા પગના નખની બરાબરી કરવાની. ચાલતો થા મારી આંખો સામેથી, નહીતર પછી આજ દાતરડાથી પોતાનો બચાવ કરતા હું પાછું વળીને નહીં જો. રમાનું એ રૌદ્ર સ્વરૂપ અને તેના અવાજમાં રહેલી એ ધારદાર આગ જોઈને પ્રતાપ ખરેખર તે ખૂબ ડરી ગયો. તેના જીવનમાં આજ સુધી કોઈ પણ સ્ત્રીએ તેની સામે નજર ઊંચી કરીને જોવાની હિંમત કરી નહોતી અને આજે આ અસહાય ગણાતી વિધવાએ તેના પુરુષાર્થ અને તેના અહંકારને ભરી બજારે છપરાક મારીને ધૂળમાં મેળવી દીધા હતા. અપમાન અને ગુસ્સાથી પ્રતાપનો ચહેરો કાળો પડી ગયો. તેની આંખો બદલાની ભાવનાથી સળગી ઉઠી.
તે ગાલ પંપાળતો ઊભો થયો અને રમા તરફ એક ઝેરેલી નજર નાખીને બોલ્યો, એ રાંડ. મારા પર હાથ ઉપાડીને તે પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. તું હજી પ્રતાપને ઓળખતી નથી. જે હાથે તે મને માર્યો છે ને, તે હાથ જ જો કાપી ન નાખું તો મારું નામ પ્રતાપ નહીં. હવે જો તું તને અને તારા એ ભિખારી છોકરાને જો હું રસ્તા પર લાવીને કૂતરાની જેમ ન મારું તો હું મારા બાપનો દીકરો નહીં. હવે તારો કાળ નજીક છે, યાદ રાખજે. આવી ભયાનક ધમકી આપીને ગુસ્સાથી ફસફસતો પ્રતાપ ઘરની બહાર નીકળી ગયો. તેણે ગુસ્સામાં બુલેટની કિક મારી અને ધૂળ ઉડાડતો ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી રમાની આખી તાકાત અચાનક ઓગળી ગઈ. ગુસ્સાના આવેશમાં તેણે પોતાની આબરૂનું રક્ષણ તો કરી લીધું હતું, પણ હવે આગળ શું થવાનું છે તેની કલ્પના આવતા જ તે ધ્રુજવા લાગી. તે ધ્રુજતા પગે નીચે બેસી પડી. તેણે પોતાની આંખો જોરથી બંધ કરી લીધી. આજે તેણે માત્ર પ્રતાપને તમાચો માર્યો નહોતો, પણ એક ભયાનક તોફાની સંકટને આમંત્રણ આપ્યું હતું. જ્યારે કાંચનને આ ખબર પડશે ત્યારે તે શું કાળો કેર વર્તાવશે એ વિચારીને જ રમાના પેટમાં ફાળ પડી. છતાં પણ તેણે પોતાના કૃત્યનો કોઈ પસ્તાવો નહોતો. તેણે પોતાના સ્ત્રીત્વની, પોતાના સ્વાભિમાનની રક્ષા કરી હતી. હવે કાંચન અને માધવરાવ આવ્યા પછી શું થશે? પ્રતાપ પોતાના અપમાનનો બદલો કેવી રીતે લેશે? બાળુ અને રમાના નસીબમાં હજી કઈ નવી પરીક્ષા લખાયેલી છે? આ જ વિચારો કરતી રમા ઓસરીમાં પોતાના બાળુને મજબૂત સાથી ચરસો ચાંપીને બેસી રહી. બહાર આકાશ ફરી એકવાર કાળું ડિબાંગ થઈ રહ્યું હતું, પણ આ વખતે આ તોફાન કુદરતનું નહીં પણ માણસોની કુરતાનું હોવાનું હતું. સૂરજ પશ્ચિમમાં ઢળી ચૂક્યો હતો. આકાશમાં લાલીમાં છવાઈ ગઈ હતી, પણ રમાના જીવનમાં માત્ર કાયમી અંતર ઘેરાઈ આવવાનો સમય નજીક હતો. બપોરે પ્રતાપના કાનની નીચે સણસણતો તમાચો માર્યા પછી રમા ડર અને ચિંતામાં ઓસરીમાં જ બાળુને પેટ સરસો પકડીને બેસી રહી હતી. સાંજના સમયે હવેલીની બહાર ગાડી આવીને ઊભી રહેવાનો અવાજ આવ્યો. કાંચન અને માધવરાવ બાજુના ગામમાંથી લગ્ન પતાવીને પાછા આવ્યા હતા. કાંચન ગાડીમાંથી ઉતરી. તેના શરીર પર કિંમતી પૈઠણી સાડી અને દાગીનાનો શણગાર હતો, પણ તે હવેલીમાં પગ મૂકે છે ત્યાં જ ઓસરી પર પ્રતાપ માથા પર હાથ દઈને રણમસ ચહેરો કરીને બેઠેલો દેખાયો. તેના ગાલ પર આંગળીઓના લાલ નિશાન હજી પણ સ્પષ્ટ દેખાતા હતા. અરે પ્રતાપ, શું થયું આ ગાલ પર? આ નિશાન શેના છે? કોની હિંમત થઈ મારા ભાઈ પર હાથ ઉપાડવાની? કાંચને ચિંતા અને તેટલા જ ગુસ્સાથી પૂછ્યું. પ્રતાપે રડવાનો ઢોંગ કર્યો અને તે ગુસ્સાથી ધ્રુજતા બોલ્યો, શું કહું મોટી બહેન? જેમને ઘરમાં આશરો આપ્યો છે તે જ હવે માથા પર બેસવા લાગ્યા છે. હું ઘરમાં એકલો હતો. તારી એ ભિખારી નણંદે મને એકલો જોયો. પહેલા પૈસાની માંગણી કરી અને મેં ના પાડી તો મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરવા લાગી. તારી બહેન ઘરમાં ન હોય ત્યારે મારી સામે જોતો જા, હું તને સુખ આપીશ, આવું કહેવા લાગી. મેં તેને ચાર ખરી ખોટી સંભળાવી અને ધક્કો મારીને દૂર કર્યો તો તે રાંડે સીધી મારા કાનની નીચે લગાવી દીધી. જો હજી પણ ગાલ બળે છે મારો. તાય જો આવી ગંદી બહેન ઘરમાં રાખીશ ને તો કાલે આ હવેલીની આબરૂ બજારે હરામ થઈ જશે, જોઈ લેજે. પ્રતાપના એ જૂઠા અને ઝેરીલા શબ્દો સાંભળીને કાંચનના પગની આગ મગજમાં પહોંચી ગઈ. તેનો અહંકાર તો પહેલાથી જ આસમાને હતો. તેના સગાભાઈએ આવી વાત કહી એટલે તેના ગુસ્સાનો અક્ષર જ વિસ્ફોટ થયો. માધવરાવ ત્યાં જ ઊભા હતા, પણ પ્રતાપની વાત પર સવાલ ઉઠાવવાની કે રમાનો પક્ષ સાંભળવાની સાદી હિંમત પણ તેનામાં નહોતી. શું એ રાણની આટલી હિંમત? મારા જ ઘરમાં રહીને મારા જ ભાઈ પર નજર બગાડે છે અને ઉપરથી હાથ ઉપાડવાની હિંમત કરે છે. આજે જો તેની ફજેતી ન કાઢું તો મારું નામ કાંચન નહીં. આવી ગર્જના કરીને કાંચને સીધી પાછળની ઓસરી તરફ દોટ મૂકી. રમા ઓસરીમાં જતી. કાંચન વાવાઝોડાની જેમ અંદર ઘૂસી અને તેણે રમાના વાળ પકડીને જોરથી ખેંચ્યા. આઈ ગ! રમા વેદનાથી ચીસ પાડી ઉઠી. અરે નિર્લજ રાંડ, મારા જ ઘરમાં રહીને મારા જ ભાઈ પર ડોળો બગાડે છે એમને? વરને ખાઈને પણ તારી ભૂખ ભાંગી નથી કે શું ભિખારણ? તારો હાથ કેવી રીતે ઉપડ્યો મારા ભાઈ પર હાથ નાખવાનો? કાંચને રમાની પીઠ પર અને મોઢા પર આડેધડ લાતો અને મુક્કાઓનો વરસાદ શરૂ કરી દીધો. ભાભી, અરે ભાભી, સાંભળો મારી વાત. મેં કંઈ જ નથી કર્યું. તે જૂઠું બોલે છે. પ્રતાપભાઈ જ મારો હાથ પકડ્યો હતો. તેમણે જ મારી સાથે ગેરવર્તન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
હું તો બસ મારી આબરૂ બચાવવા. રમા રડતા રડતા અને માર ખાતા ખાતા પોતાનો પક્ષ રાખવાનો અથાગ પ્રયત્ન કરી રહી હતી, પણ કાંચન કાંઈ પણ સાંભળવાની સ્થિતિમાં નહોતી. મારો ભાઈ એવો નથી, તું જ ગંદી છે. તારા જેવી પનોતીને ઘરમાં રાખીને મેં મોટી ભૂલ કરી છે. કાંચને રમાને ઢસડીને આંગણામાં લાવીને પછાડી. 5 વર્ષનો બાળો આ બધું જોઈને ડરના કારણે ધ્રુજી રહ્યો હતો. તે રડતો રડતો દોડીને આવ્યો અને કાંચનના પગ પકડીને બોલ્યો, મામી, મારી મમ્મીને મારશો નહીં, મારી મમ્મીને છોડી દો. આય ગ. કાંચને તે નિર્દોષ બાળકને પણ નિર્દયતાથી એક લાત મારીને દૂર ફેંકી દીધો. બાળુ દૂર જઈને પડ્યો અને તેના કપાળમાંથી લોહી નીકળવા લાગ્યું. બાળો. રમા ચીસ પાડી ઉઠી અને તે બાળુ તરફ દોડી. પોતાના બાળકના કપાળ પર લોહી જોઈને તેનું હૃદય ચીરાઈ ગયું. તેણે આશાભરી નજરે આંગણામાં ઉભેલા માધવરાવ તરફ જોયું. દાદા, ઓ દાદા, કંઈક તો બોલો, તમારી સગી બહેન છું હું. પિતાજીના સોગન ખાઈને કહું છું, મારો કોઈ વાંક નથી. પ્રતાપભાઈએ મારા પર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો એટલે મેં તેમને માર્યા. દાદા, આ ભાભીને રોકો, મારી નાખશે મને. દાદા, બચાવો મને. રમા હાથ જોડીને રડતી રડતી પોતાના સગાભાઈ પાસે ભીખ માંગી રહી હતી, પણ માધવરાવ એક પથ્થરની મૂર્તિની જેમ મૂંગા ઊભા હતા. તેમણે એકવાર પ્રતાપના ગુસ્સાવાળા ચહેરા તરફ જોયું, એકવાર કાંચનની લાલચોળ આંખો તરફ જોયું અને માથું નીચું કરી લીધું. એક પણ શબ્દ તેના મોઢામાંથી નીકળ્યો નહીં. સગી બહેન પર આંગણામાં આવો અમાનુષી અત્યાચાર થઈ રહ્યો હતો, છતાં તે ભાઈ માત્ર મૂક પ્રેક્ષક બનીને ઊભો રહ્યો. માધવરાવનું એ મૌન કાંચનની લાતો અને મુક્કા કરતા પણ રમાને વધુ વેદના આપી ગયું. પોતાનો સગો ભાઈ હવે કાયમ માટે મરી ગયો છે તેની તેને ખાતરી થઈ ગઈ. રમાને માર માર્યા પછી કાંચન હાંફતી ઊભી રહી. તેણે પોતાનો છેડો સરખો કર્યો અને અત્યંત ક્રૂર, કાળજું ધ્રુજાવી દે તેવી શરત રમા સામે મૂકી. સાંભળ રાંડ, તારા આ નખરા હવે આ ઘરમાં 1 મિનિટ પણ હું ચલાવી લેવાની નથી. તું જો આ ઘરમાં રહીશ તો મારા ભાઈનો જીવ લઈ લઈશ, એટલે તારો કાયમી બંદોબસ્ત મેં કરી લીધો છે. બાજુમાં કુરુંદવાડ ગામના પાટીલ બુવાને ઓળખે છે ને તું? તે 60 વર્ષના પાટીલ, જેની 2 પત્નીઓ તેના મારના કારણે જ મરી ગઈ છે. તેના ઘરમાં વૈતરું કરવા માટે અને ઘડપણમાં સેવા કરવા માટે એક પત્ની જોઈએ છે. પ્રતાપે તેની સાથે વાત કરી લીધી છે. તે તને રાખવા તૈયાર છે. આવતીકાલે સવારે જ તે પાટીલ આવશે. મૂંગા મોઢે તેની સાથે લગ્ન કરીને આ ઘરમાંથી ચાલતી થઈ જશે. રમાની આંખો ડરના માર્યા પોળી થઈ ગઈ. કુરુંદવાડના એ પાટીલ એટલે સાક્ષાત અમરાજ હતો. વ્યસનના રસ્તે ગયેલો, ક્રૂર અને રાક્ષસી પ્રવૃત્તિનો માણસ તરીકે તેની ખ્યાતિ હતી. તેની સાથે લગ્ન એટલે જીવતે જીવ નરકમાં જવા બરાબર હતું. ભાઈ, ના, મને એ ઘરડા પાટીલના ગળે ન બાંધો. હું તમારા પગે પડું છું. હું આખી જિંદગી તમારી નોકરાણી બનીને રહીશ. તમે કહેશો તેમ વેતરું કરીશ, પણ મારા પર આટલો મોટો પ્રહાર ન કરો. મારા બાળોનું શું થશે? રમા કાંચનના પગ પકડીને આજીજી કરવા લાગી, પણ કાંચને પોતાનો પગ ખંખેરી નાખ્યો. કાલે સવારે પાટીલ આવશે. જો તે મૂંગા મોઢે તેના ગળામાં વરમાળા ન નાખી તો યાદ રાખજે, તને અને આ તારા છોકરાને હું કાયમ માટે ગાયબ કરી દઈશ. કોઈનો પત્તો પણ નહીં લાગે. અને તું શું મદદ કરવાનો હતો એને? કાંચને માધવરાવ સામે જોઈને ડમડમાવ્યું. માધવરાવ મૂંગા મોઢે માથું નીચું કરીને ઘરમાં ચાલ્યા ગયા. રાત્રે રમા બાળુને છાતી સરસો ચાંપીને તે અંધારી ઓસરીમાં રડતી રહી. તેનું આખું શરીર મારના કારણે કળતર કરી રહ્યું હતું. કાલની સવાર એટલે તેના જીવનનો અંત હતો. બીજો દિવસ ઉગ્યો. હવેલીની બહાર એક જૂની જીપ આવીને ઊભી રહી. પ્રતાપ અને 60 વર્ષનો ઘરડો પાટીલ ઘરમાં આવ્યા. પાટીલનો દેખાવ અતિશય ઘૃણાસ્પદ હતો. પાન ખાઈને લાલ થયેલા દાંત, ઉધરસના ચોંટા અને આંખોમાં વાસનાની ક્રૂર ચમક. ત્યાં છે એ નવી નવલી વહુ. લાવો એને બહાર. પાટીલ હસતા હસતા બોલ્યો. પ્રતાપ અને કાંચન લગ્નની તૈયારી કરી રહ્યા હતા. માધવરાવ ઘરમાંથી ભાગીને ક્યાંક ખેતરે ચાલ્યા ગયા હતા, જેથી તેમને આ પાપ પોતાની આંખે જોવું ન પડે. બીજી તરફ રમાને ઘરમાં જે ઓરડામાં પૂરી રાખવામાં આવી હતી. ઓરડાના ખૂણામાં એક જૂનું મંદિર હતું, જેમાં સાક્ષાત કુલસ્વામીની આઈ, તુળજા ભવાનીની મૂર્તિ અને કાળા પથ્થરના દેવીના પ્રતીક રાખેલા હતા. દીવાની જ્યોત શાંતિથી પ્રજ્વલિત હતી. રમા બાળુને તેડીને તે મંદિર સામે આવીને ઊભી રહી.
તેના વાળ વિખરાયેલા હતા, ચહેરા પર મારના નિશાન હતા અને આંખોમાં સુકાઈ ગયેલા આંસુ ફરી એકવાર નવા આવી ગયા હતા. તેણે બાળુને નીચે બેસાડ્યો અને તે મૂર્તિ સામે ઘૂંટણીએ બેસી ગઈ. તેણે પોતાના બંને હાથ જોડ્યા. અત્યંત આર્ત, હૃદય ચીરી નાખે તેવા અવાજમાં તે દેવીને સવાલ પૂછવા લાગી. હે આઈ તુળજા ભવાની, હે જગદંબા, આજે હું તારી પાસે ન્યાય માંગવા આવી છું માં. શું પાપ કર્યું હતું મેં? મારું કંકુ તે નાની ઉંમરે છીનવી લીધું. હું એક શબ્દ પણ બોલી નહીં. સસરાએ ઘરમાંથી કાઢી મૂકી. મેં સહન કર્યું. સગા ભાઈના ઘરમાં એઠું જૂઠું સાફ કરીને કૂતરા જેવી જિંદગી જીવી. મેં ક્યારેય ફરિયાદ ન કરી. મારા માસૂમ બાળકને ભૂખ્યા પેટે ઊંઘવું પડ્યું, છતાં મેં તારા નામનો જાપ છોડ્યો નહીં. રમાનો ગળગોટો બંધાઈ ગયો. તેના આંસુ દેવીના ચરણોમાં અભિષેક કરી રહ્યા હતા. પણ માં, આજે મારી આબરૂ પર ઘા થઈ રહ્યો છે માં. મારો પોતાનો ભાઈ મને રજળતી મૂકીને ભાગી ગયો છે અને આ લોકો મને એક રાક્ષસના ગળે બાંધવા નીકળ્યા છે. હું એક પતિવ્રતા સ્ત્રી છું. મારા પતિ સિવાય મેં બીજા કોઈનો સપનામાં પણ વિચાર કર્યો નથી અને હવે આ લોકો મારો સોદો કરી રહ્યા છે. કોઈ જ રક્ષણ કરનારું નથી મારું માં. તું જગન માતા છે ને. તું તો સંકટ સમયે ભક્તોની બહારે થાય છે ને. તો પછી આજે મારી હાથ તારા સુધી કેમ નથી પહોંચતી? રમાએ પોતાનું માથું મંદિરના ઉમરા પર પછાડ્યું. આજે તારી પરીક્ષા છે માં. જો તું ખરેખર આ મૂર્તિમાં હોય, જો મારું સતીત્વ અને મારી ભક્તિ સાચી હોય, તો આ અસહાય દીકરીને બચાવ. મારા પાલવની લાજ રાખ અને જો આજે તું મને નહીં બચાવે તો હું આજ ઉમરા પર માથું પછાડીને મારો અને મારા બાળુનો જીવ આપી દઈશ. પણ એ રાક્ષસના ઘરમાં પગ નહીં મૂકો. બોલમાં, શું નાય છે તારો? કર મારો ફેસલો. રમાની એ આર્ત પુકાર, તેનું એ સમર્પણ અને તેના આંસુઓની એ ધાર એટલી પવિત્ર અને શક્તિશાળી હતી કે જાણે મંદિરના દીવાની જ્યોત પણ ક્ષણભર ધ્રુજી ઉઠી. ભક્તિ અને લાચારીનો તે સર્વોચ્ચ બિંદુ હતો. બહાર પાટીલ બુવા અને પ્રતાપ તેને ખેંચી જવા માટે દરવાજા તરફ આવી રહ્યા હતા. પણ નીતિ અને કર્મોનું ચક્ર હવે સંપૂર્ણપણે ફરી ચૂક્યું હતું. ઈશ્વરનો ન્યાય હવે દુનિયાને દેખાવાનો હતો. મંદિરમાં દીવાની જ્યોત ધ્રુજી રહી હતી. બહાર પાટીલ અને પ્રતાપ રમાને ખેંચી જવા માટે રૂમ તરફ ડગલા માંડી રહ્યા હતા. પણ અચાનક પ્રતાપનો ફોન વાગ્યો. તાલુકામાંથી વકીલનો ફોન હતો. લગ્નના કાગળો અને સ્ટેમ્પ પેપર પર સહી માટે તેમને તાત્કાલિક ત્યાં બોલાવવામાં આવ્યા હતા. પાટીલ, પહેલા કાગળો પર સહી કરાવી લઈએ, એટલે કાલે આ બૈરી ભાગી જાય તો પણ કાયદાકીય રીતે એ તમારી પત્ની જ રહેશે. ચાલો 10 મિનિટમાં જઈને આવીએ. એવું કહીને પ્રતાપ અને પાટીલ હવેલીમાંથી બહાર નીકળ્યા અને તેમણે પોતાની જીપ હાઈવે તરફ પૂરપાટ દોડાવી દીધી. અહીં રમા મંદિરના ઉમરા પર માથું ટેકવીને બેભાન અવસ્થામાં પડી હતી. તેમણે પોતાને સંપૂર્ણપણે આ જગદંબાના ચરણોમાં સમર્પિત કરી દીધી હતી. માં, હવે મારો ફેસલો તારા જ હાથમાં છે. આ તેના છેલ્લા શબ્દો હતા અને ખરેખર ઈશ્વરના દરબારમાં ન્યાયની શરૂઆત થઈ ચૂકી હતી. રમાની પ્રાર્થના પૂરી થઈ ન હતી ત્યાં તો માંડ અડધા કલાકમાં હવેલી બહાર એક મોટી પોલીસની ગાડી અને તેની પાછળ ગામ લોકોનું મોટું ટોળું આવીને ઊભી રહ્યું. ગાડીના સાયરન અને લોકોના રાડારાડના ભયાનક અવાજથી આખી હવેલી ધ્રુજી ઉઠી. હવેલીની બહાર મોટો હોબાળો મચી ગયો હતો. કાંચન અંદરથી દોડતી બહાર આવી. શું થયું છે? આટલો હોબાળો કેમ મચાવ્યો છે મારા આંગણામાં? તે ગર્વથી ચિલ્લાઈ. પણ બહારનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગાડીમાંથી પોલીસે અને કેટલાક ગામ લોકોએ મળીને એક લોહીલુહાણ થયેલા માણસને બહાર કાઢ્યો. તે માણસ બીજો કોઈ નહીં પણ પ્રતાપ હતો. તેના કપડાં લોહીથી લથપથ હતા. ચહેરો વિકૃત થઈ ગયો હતો અને સૌથી ભયાનક બાબત એ હતી કે તેના બંને પગ ઘૂંટણથી નીચે સંપૂર્ણપણે કચડાઈ ગયા હતા. તે અર્ધ બેભાન અવસ્થામાં વેદનાથી કણસી રહ્યો હતો. પ્રતાપ, કાંચને એક જ આક્રંદ કર્યું અને તે તેના શરીર પર ઢળી પડી. મારા ભાઈને શું થયું? કોણે કરી આ હાલત મારા વાઘની? તે છાતી કૂટીને રડી રહી હતી. ત્યાં ઉભેલા એક પ્રત્યક્ષદર્શી ગ્રામજને ધ્રુજતા અવાજે બનેલી ઘટના કહી. કાંચનબેન, પ્રતાપ અને પાટીલ જીપ લઈને તાલુકે જઈ રહ્યા હતા. હાઈવેના વળાંક પર સામેથી આવતા એક બહુ મોટા ટ્રકે તેમની જીપને એવી ભયાનક ટક્કર મારી કે જીપના અક્ષર જ ફૂરછા ઉડી ગયા. તે કુરુંદવાડનો ઘરડો પાટીલ તો ત્યાં જ પૂરો થઈ ગયો. ટ્રકનું ટાયર તેના શરીર પર ફરી વળ્યું.
અને તમારો પ્રતાપ બચી ગયો છે, પણ તેના બંને પગ જીપના પતરામાં ફસાઈને કાયમ માટે કચડાઈ ગયા છે. ડોક્ટરો કહે છે કે હવે તે જિંદગીભર પોતાના પગ પર ઊભો રહી શકે નહીં. કાયમ માટે અપંગ થઈ ગયો છે તે. આ શબ્દો કાંચનના કાને અથડાયા અને તેની આંખો સામે અંધારા આવી ગયા. તેનો એ ગર્વ, તેનો એ પૈસાનો અને ભાઈની તાકાતનો અહંકાર એક સેકન્ડમાં માટીમાં મળી ગયો હતો. જે પાટીલ રમાને પોતાની નોકરાણી બનાવવા આવ્યો હતો તે યમલોક પહોંચી ગયો હતો, અને જે પ્રતાપે રમાની આબરૂ પર હાથ નાખવાની હિંમત કરી હતી અને તેને રસ્તા પર લાવવાની ધમકી આપી હતી, તે પ્રતાપ હવે પોતે કાયમ માટે રસ્તા પર આવી ગયો હતો. તેના કર્મ ફળે તેને કાયમી અપંગતા આપી દીધી હતી. ગામના લોકો હવે શાંત રહ્યા નહીં. હવેલીની સ્ત્રીઓ અને ઘરડા વડીલો કાંચનને ઉદ્દેશીને બોલવા લાગ્યા. કાંચન, આ બધું તારા જ પાપોના કારણે થયું છે. જોઈ લે, તે એક અસહાય અને સતી સાવિત્રી જેવી વિધવા પર અત્યાચાર કર્યો. તેના માસૂમ બાળકને ભૂખ્યો રાખ્યો. તેને ઘરમાં નોકરાણીની જેમ વેતરું કરાવ્યું અને ઉપરથી તેને એક ઘરડા રાક્ષસના ગળે બાંધવા નીકળી હતી. આ કર્મોનું જ ફળ છે બહેન. તે માવડીના આંસુ ઈશ્વરથી જોવાયા નહીં. એક પતિવ્રતાની હાય લાગી છે તમને. ઈશ્વરની લાઠી અવાજ નથી કરતી, પણ જ્યારે પડે છે ને ત્યારે હાડકા અને અહંકાર બંને એકસાથે ભાંગી પડે છે. આજે એ જ થયું છે. એક ઘરડી માજીએ કાંચનને ખરી ખોટી સંભળાવી. ગામ લોકોના એ શબ્દો કાંચનના કાળજામાં તીરની જેમ કૂચી રહ્યા હતા. તેને પોતાના પાપોનું સંપૂર્ણ ભાન થવા લાગ્યું. તેણે રમાને આપેલા ટોણા, બાળુને ભૂખ્યો રાખવાની તે ક્ષણો અને કાલે રમા પર કરેલો તે અમાનુષી અત્યાચાર, આ બધું તેની આંખો સામે એક ફિલ્મની જેમ ફરવા લાગ્યું. આપણે પૈસા અને સત્તાના નશામાં માણસાઈ ભૂલી ગયા અને સાક્ષાત એક ભલી સ્ત્રી પર અત્યાચાર કર્યો. આ જ્ઞાનથી કાંચન અંદરથી બળીને ખાખ થઈ ગઈ. તેનો બધો અહંકાર ઓગળી ગયો હતો. બહારનો આ બધો હોબાળો સાંભળીને રમા મંદિરના ઓરડામાંથી બહાર આવી. તેની કેડમાં બાળું હતો. રમાના ચહેરા પર હવે કોઈ ડર નહોતો કે ચહેરા પર બદલાનો આનંદ નહોતો. તેના ચહેરા પર એક અદ્ભુત શાંતિ અને દેવી તેજ છવાયેલું હતું, જાણે આઈ તુળજા ભવાનીએ જ તેને પોતાની પાંખોમાં લઈ લીધી હોય. રમાને બહાર આવેલી જોઈને કાંચન દોડતી તેની પાસે ગઈ અને તે સીધી રમાના પગમાં પડી ગઈ. રમા, મને માફ કરી દે રમા, હું ચૂકી ગઈ. મારો અહંકાર મને નડી ગયો. હું પૈસાના નશામાં આંધળી થઈ ગઈ હતી. હું મારી સગી નણંદને એક માને ઘરમાંથી બહાર કાઢવા નીકળી હતી. ભગવાને મને મારા પાપની સજા આપી દીધી. મારો ભાઈ કાયમ માટે અપંગ થઈ ગયો. મારો બધો નશો ઉતરી ગયો. રમા, તે મને શ્રાપ આપ્યો કે શું? મારા ભાઈને બચાવી લે રમા. હું તારા પગ પકડું છું, પણ મને આમાંથી બહાર કાઢ. કાંચન સોધાર આંચુએ રડતી રમાના પગ પકડીને આજીજી કરી રહી હતી. જે કાંચન કાલ સુધી રમાને પગની દાસી જેવી ગણતી હતી, તે પોતે આજે એક અસહાય વિધવાના પગ પર માથું ઘસીને માફી માંગી રહી હતી. રમાએ અત્યંત શાંતિથી નીચે નમીને કાંચનને ખભેથી પકડીને ઊભી કરી. તેના અવાજમાં હવે એક અદ્ભુત કરુણા હતી. ભાભી, શાંત થાવ. મેં તમને કે પ્રતાપભાઈને કોઈ શ્રાપ આપ્યો નથી. એક માના કાળજામાંથી શ્રાપ ક્યારે નીકળતો નથી. મેં તો બસ મંદિરમાં બેસીને મારી આઈ તુળજા ભવાની પાસે ન્યાય માંગ્યો હતો. મેં તેને કહ્યું હતું કે જો મારી ભક્તિ સાચી હોય તો મારી આબરૂનું રક્ષણ કરજે. મારા ભગવાને તેનો ન્યાય કર્યો ભાભી. આમાં મારો કોઈ વાંક નથી. માણસને લાગે છે કે આપણે જે કરીશું તે જ સાચું, પણ ઉપર બેઠેલો તે પરમેશ્વર કોઈના પણ પાપનો ઘડો અધૂરો રાખતો નથી. તમે જે વાવ્યું તે જ આજે ઉગ્યું છે. રમાના આ શબ્દો સાંભળીને આખી હવેલી નિશબ્દ થઈ ગઈ હતી. એટલામાં માધવરાવ ખેતરથી હાંફતા હાંફતા ત્યાં પહોંચ્યો. તેમને રસ્તામાં જ બધી ખબર પડી ગઈ હતી. તેઓ દોડતા આવ્યા અને બહેન સામે હાથ જોડીને ઘૂંટણીએ બેસી ગયા. રમા, મને માફ કરી દે બહેન. હું સગો ભાઈ હોવા છતાં તારી પડખે ઊભો ન રહી શક્યો. પત્નીના ડર હેઠળ હું મારી બહેન અને ભાણેજને મરણતોલ વેદના ભોગવતા ખુલ્લી આંખે જોતો રહ્યો. આ અપરાધનો ડંખ મને જિંદગીભર ચાલશે. માધવરાવ રડી રહ્યા હતા. રમાએ ભાઈના પણ આંસુ લૂછ્યા. દાદા, જે થયું તે થયું, હવે રડશો નહીં. તમે મારા ભાઈ છો ને, તો બહેનના પગે ન પડો. તે દિવસથી હવેલીનું ચિત્ર કાયમ માટે બદલાઈ ગયું. પ્રતાપને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની બાકીની જિંદગી એક વ્હીલચેર અને બીજાના સહારા પર નિર્ભર રહેવાની હતી.
કાંચનનો સ્વભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો. તેણે રમાને તે જૂની ઓસરી કાયમ માટે બંધ કરી દીધી અને રમાને હવેલીનો સૌથી મોટો અને હવા ઉજાસવાળો ઓરડો આપ્યો. હવે કાંચન પોતે બાળુના લાડકોડ કરતી હતી, તેને પોતાના હાથે જમાડતી હતી. રમા હવે તે ઘરમાં નોકરાણી નહોતી, પણ તે ઘરની લક્ષ્મી બનીને રહી હતી. માધવરાવે હવેલીની દુકાનના અડધા હક્કો કાયદેસર રીતે રમાને અને બાળુના નામે કરી દીધા. માણસ ગમે તેટલો પૈસો, સત્તા કે તાકાત કમાઈ લે, પણ ઈશ્વરના ન્યાયાલયમાં છેવટે તેના કર્મોની જ કિંમત ગણાય છે. અસહાય માણસની આંખોના આંસુ ભગવાન ક્યારેય વ્યર્થ જવા દેતા નથી. રમા જેવી અસહાય સ્ત્રીઓનો સંયમ, તેમની શાંતિ અને ઈશ્વર પરની શ્રદ્ધા જ તેમની સાચી તાકાત હોય છે. સારા માણસોના આંસુ ભગવાન ક્યારેય એળે જવા દેતો નથી. રમાના જીવનની આ સફર આપણને એક જ ગોષ્ઠ શીખવી જાય છે. અન્યાય સહન કરનારો માણસ નબળો નથી હોતો. ક્યારેક તેની શાંતિ જ તેની સૌથી મોટી શક્તિ હોય છે. તો મિત્રો, માધવરાવે રમા અને બાળુને પહેલા જ સાથ આપવો જોઈતો હતો કે નહીં, તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.